તો સિક્કામાં આવ્યા કાંટા અને ભાઈની ઘરે અમે મારા છાપા. એક જીપ જાતી હતી એમાંથી ભાઈ ઉતર્યા. મને અને મારા મિત્રને છે ને ઢાબલા મારું ઘર છે, હું ત્યાં એકલો રહું છું. તમારે રોકાવા આવવું હોય તો આવી જાઓ. મારા મિત્રો ઠંડી એટલી છે ને વાત જાઓ છો, તમે ધુમાડા જોઈ શકો છો. નથી દેખાતા મિત્રો એટલા હાથ બાદ બધું જામી. અમે છે ને જંગલ વિસ્તારમાં છીએ અને અમે અત્યારે હાલ છે ને ટાપણી કરીએ છીએ. ટાપણી એટલે ગોતીએ છીએ. અહીંથી 10 કિલોમીટર જંગલ છે, પછી ઢાબો છે, મેપમાં જોયું છે. ત્યાં જે પેલા હાથ શેકવા પડશે. આ જો પગમાં છે ને મિત્રો, પગમાં મોજા પહેરે ને મોજા, તો એ આંગળ છે ને લાકડી જેવી થઈ ગઈ છે હાવ. બરોબર, કાંઈ નહીં, હાલો આપણી સાયકલ છે અને આપણે છે ને ધીમે ધીમે આગળ વધીએ. આવરા બે મિત્રો સાથે. મારું નામ છે રોહિત પર્યા, સુરતથી કરું છું પશુપતિનાથ નેપાળ સુધીની સાયકલ હતા. સાથે મારા બે સાથી મિત્ર છે, સાહિલભાઈ ઉનાગર ને ભાવિકભાઈ કરશે, જે આપણો બ્લોગ શૂટ કરે છે. બરાબર, તો ચાલો મિત્રો બ્લોગને અંત સુધી જોતા રહેજો. આજે અહીંયાથી યુપીની બોર્ડર છે 130 કિલોમીટર. તો જોઈએ છીએ આજે પાર થાય ન થાય, બાકી 100 તો કાપવાનું છે ગમે એમ કરીને. ચાલો મિત્રો જલ્દીથી આગળ વધીએ. હર હર મહાદેવ. મિત્રો આજે આપણું નાકમાં છે ને હા ટીપા ટીપા પડે તો ને હાથ હાવ જામી ગયા છે કાંઈ જોરદાર. અને હા હવે થોડોક છે ને જંગલ વિસ્તાર ચાલુ થશે, હવે વધારે ઠંડી લાગે છે. જોરદાર મિત્રો, હાથ જામી ગયા છે આપણા. આ છે ને હાથ કંઈ કામ જ નથી કરી શકતા, લાકડા થઈ ગયા લાકડા. અને હાલો મિત્રો આજે સવારે છે ને મિત્રો બહુ જલ્દી નીકળ્યા, બહુ જલ્દી. વહેલા 6 વાગે ઊભા થઈ ગયા હતા, 6:45 ડન. કઈ હાલો મિત્રો હવે જઈએ આપણે આગળ. હર હર મહાદેવ. મિત્રો તો ત્યાંથી નીકળી ગયા છીએ. આગળ રસ્તો તમે જોઈ શકો છો, કશું જ દેખાતું નથી. જેમ ને તેમ જલ્દી આગળ વધીએ મિત્રો. ચાલો થોડુંક આગળ ચાલી તો આંખમાંથી આંસુ, નાકમાંથી ટીપા અને હાથ લાકડી જેવા. ચાલો મિત્રો જલ્દીથી આગળ વધીએ. હર હર મહાદેવ. હાલો મિત્રો અહીંયા છે ને આ જો ટાપણી ફાઇનલી અમને મળી ગઈ છે. આ ધુમ્મસ તમે જોઈ શકો છો. અને આને હિન્દીમાં શું કહેવાય? ફોરા મહોણા એવું કઈક મોહબા કો કીધું પતા નહીં, ભૂલ ગયા. ફોરા એવું કાંક કહેવાય, હવે ખબર નહીં મિત્રો. ચાલો અહીંયા જો ટાપણી કોહરા કોહરા કોહરા. અને આપણે ગુજરાતીમાં ધુમ્મસ કહીએ ને, હિન્દીમાં ને કોહરા કહેવાય, કોહરા. અને ઇંગ્લિશમાં ફોગ. ये तो इंग्लिश में तो हर महादेव. हम लाइक सनातनी है, भारत देश के लोग हैं हम क्यों फॉग इस्तेमाल करें? हम तो धुम्मस और कोहरा, मतलब भारत देश में जो भाषा बोली जाती है वही भाषा का प्रयोग करेंगे. पर फिर भी पता नहीं इस वक्त सबको इंग्लिश 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 के सब कुछ चल रहा है इंग्लिश में. मेरा कैमरा भी હાલો મિત્રો અહીંયા તો ટાપણી થોડીક વાર શેકી લીધા છે. હવે જેમ બને એમ તો જલ્દીથી આગળ વધીએ. હાલો હર હર મહાદેવ. મારે માણસાની શું વાત કરવી હે. એક જીપ જાતી હતી એમાંથી ભાઈ ઉતર્યા. મને અને મારા મિત્રને છે ને ઢાબલા ઓઢાડી દીધા. જુઓ આ ઢાબલા છે ને એ ભાઈ ઓઢાડી દીધા. ભાઈ મહાદેવ ભાઈની સારી ઈચ્છા પૂર્ણ કરે. ભાઈનો પ્રેમ જોઈને તમારું શરીર ગરમ ગરમ થઈ ગયું, ખૂબ આનંદ થયો. હવે જો ધાબળા આવી દીધા. ભાઈ કે લ્યો કામ લાગશે. ભાઈ પછી વયા ગયા. ખૂબ ખૂબ આભાર કહેવાય ને. મહાદેવ કોઈક ના કોઈ રૂપમાં આવીને આપણને મળી જતા હોય છે. હર હર મહાદેવ. મિત્રો ઓલમોસ્ટ છે ને 10 હા વાંચટ બરોબર છે. ઓલમોસ્ટ મિત્રો છે ને 10 વાગવા આવ્યા છે. પણ જો ઝાકળ છે ને એમ તો આપણે હતી ને સવારે એનાથી થોડીક ઓછી થઈ છે. વરસાદ જેવું છે, વરસાદ જેવું. મિત્રો આમાં જે ઝાકળ જ્યાં હોય ને આ બધું છે ને આમ હળકોલું વરસાદ જેવું લાગે ને ભેજ જેવું ન હોય, બસ એ રીતનું. આ જો મિત્રો ઝાકળ 10 વાગ્યા ઓલમોસ્ટ. તમને વિશ્વાસ નહીં થાય ને ભાવિકભાઈ, તમારા ફોનમાં બતાવી દઉં. હા જો ભાવિકભાઈનો ફોન ચાલુ કર્યો 9:31 એટલે 10 વાગવા આવ્યા છે એમ. 9:30 થઈ ગયા છે અને હજી છે ને ઝાકળ જવાનું નામ નથી લેતું. બોલો એની. ચાલો મિત્રો જલ્દી જઈએ આગળ. અને હર હર મહાદેવ. જો મારી જર્ની ને આજે મારે કમસે કમ 100 કિલોમીટરનું સફર કાપવાનું છે. હજી કેટલું કાપ્યું આઈડિયા નથી. ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે. ચાલો જઈએ. અને આ છે ને ઢાબળા મિત્રો અમને આપ્યા હતા રસ્તામાં. કહેવાય ને માણસાઈ તો હજી બધા રાજ્યમાં જીવતી જ છે. પણ થોડાક ટાઈમ પહેલા વાત કરી હતી ભાઈ કે એક કેરી બગડેલી હોય એમાં બધી કેરીનું નામ આવે, બધી કેરી બગડે એવું થાય. એટલે માનતા તો બધા જ રાજ્યમાં છે. અમને ત્રણેય મિત્રોને એક ઢાબળા આપ્યા ને ઢાબળા છે ને મિત્રો ઢાબળા આપતા જ અમને એ ભાઈનો પ્રેમ જોઈને અમારું શરીર ગરમ પડી ગયું. કાંઈ નહીં ચાલો મિત્રો હવે જઈએ આગળ. ભીના થઈ ગયા જો દેખાય જો વાઈટ. આ જો મિત્રો આ બધી ઝાકળો આ બધું ધોવા દે. પણ તારા હાથ તો કાય જો આ તો બધું ભીના હો ઝાકળો. આમ જો
હવે મિત્રો ધુમ્મસ થોડીક ઓછી થઈ ગઈ છે અને આને હિન્દીમાં કહેવાય કોહરા, બરોબર. એક ભાઈ મળ્યા હતા, એ નાસ્તો કરાવ્યો. ટ્રકવાળા ભાઈ બહુ સારા હતા, અહીંયાથી જ ગયા હતા. એ કે નાસ્તો તમે કરી લેજો અને નાસ્તો કરાવ્યો અને પછી ભાઈ ગયા. હવે અમે પણ જઈએ આ રસ્તે આગળ. તમે ધુમ્મસ એમ તો હલકી હલકી છે જ તે, પણ કોને ખબર મિત્રો આજે જ તે વધારે ધુમ્મસ છે. બાકી એટલી બધી આજે મારો 12મો દિવસ છે, છેલ્લા 11 દિવસમાં મેં એટલી બધી ધુમ્મસ જોઈ નથી સવારમાં. એટલે હવે તો જેમ જાશું એમ આગળ વધતી જ જશે. એટલે ચાલો કાંઈક નવું એડવેન્ચર, નવું જાણશું, નવું શીખશું, તમને સારો અમારો અનુભવ કહીશું. ચાલો જઈએ. 21 ડિસેમ્બર જે જોઈને તમે થંબનેલમાં આવ્યા છો, આજે મિત્રો કહેવાય છે કે વિશ્વનો સૌથી નાનો દિવસ. એટલે કે આજે 21 ડિસેમ્બર 21 ડિસેમ્બર, બરાબર. અને છે ને હજી છે ને છે મિત્રો ઠંડો હવા તો ચાલુ જ છે હો. સવારનું સ્વેટર મેં કાઢ્યું જ નથી, બે જ રાખ્યું છે. અને ઓલમોસ્ટ અત્યારે 4 જેવા વાગ્યા હશે. તો ચાલો અહીંયાથી વધીએ આપણે સફર તરફ આગળ. અને આજે 10 કલાક અને એવો કાંઈક હોય મિત્રો દિવસ, એ તો આઈડિયા નથી મને, પરંતુ આઈડિયા તો છે અત્યારે આગળ જવાનો અને આપ સુધી સારો સંકેત પહોંચાડવાનો, અમારો સારો અનુભવ પહોંચાડવાનો. તો ચાલો મિત્રો અહીંયાથી આગળના સફર તરફ આપણે વધીએ, કેમ કે આજે મારે છે ને કમસે કમ છે ને મિત્રો 90 કિલોમીટરનું સફર તો પાર કરવું જ પડશે. એની ચાલો જો મારી સાથે સફર પાર થાય છે કે પછી નથી થતું. આજનું એક મંદિર અમે મેપમાં જોયું છે, હવે જઈએ આગળ પછી ખબર પડે. ચાલો ભાઈ અમને મળ્યા હતા, એ કે અહીંથી 8 કિલોમીટર દૂર મારું ઘર છે, હું ત્યાં એકલો રહું છું, તમારે રોકાવા આવવું હોય તો આવી જાઓ. તો ચાલો ભાઈનો નંબર લીધો છે, હવે જઈએ છીએ ભાઈના ઘર તરફ. હવે જોઈએ છીએ. હર હર મહાદેવ. આપણે છે ને ઓલમોસ્ટ જો અહીંયા છે ને ફોનમાં તો વધારે અંધારું દેખાય, પણ લાઈવમાં હરો અંદર થઈ ગયો છે. આ તમે લાઇટ બધી જો ચાલુ થઈ ગઈ છે અહીંયા, બરોબર. અને અહીંયા ચા આપણે પીએ છીએ. ભાઈ કે ચા પીતા જાવ આગળ એમ. સાહિલભાઈ થોડાક પાછળ છે, આ જો આવ્યા સાહિલભાઈ. હા જરા ચાલો. હર હર મહાદેવ. ફાઇનલી અમે આજ રાતનો મિત્રો સહારો અમને મળી ગયો છે. મંદિરે અમે રોકાણા હતા, પરંતુ ત્યાં અમે સિલકોસ કર્યો. એક ભાઈ અમને રસ્તામાં મળ્યા હતા, એ ભાઈએ અમને એટલું કીધું કે ચાલો ઓછું ત્યાં તમારે આવવું છે. પછી એમ થયું ચાલો સિક્કો ઉલાડી હનુમાન દાદા જે ધારે ને એ આપણે કરશું. તો સિક્કામાં આવ્યા કાંટા અને ભાઈની ઘરે અમે મારા છાપા એટલે કે ભાઈની ઘરે અમે રોકાઈ ગયા છીએ. ભાઈ પોતે મજદૂર છે, ભાઈ પોતે મજૂરી કરી રહ્યા છે. એટલે કે આ બધું કામકાજ ભાઈ બધા બતાવો તો બધું કામકાજ અહીંયા ચાલુ છે. એટલે ભાઈ પોતે કામ કરે છે. આપણા સાહિલભાઈ તમે જોઈ શકો છો મોજા ધોઈ રહ્યા છે અને હું મારું મોઢું ધોઈ રહ્યો છું. ખાલી આ ચોકડી જુઓ, ઘર ને ચોકડી જુઓ, બધું ભેગું. મિત્રો બધું કામકાજ બનતું એટલે એવું જ છે. બાકી બને છે આ બધું છે. અને ભાઈનો સ્વભાવ બહુ મસ્ત, બહુ સારા એવા ભાઈ છે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂર્ણ કરવો છે. બાકી પૂર્ણ કરી દઈએ. શું કેવું કઈ છે હવે તમે તો જમવાનું છે, જમી લેવું. અને બાકી આઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગે છે. વ્લોગ સારો લાગ્યો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, 5 મિત્રોને શેર કરી દેજો. હર હર મહાદેવ.